ચેતન? જનક, આજે મહાશિવરાત્રિનો પર્વ છે ત્યારે વહેલી સવારથી જ જે શિવાલયો છે તેમાં બમ બમ ભોલાથી જે નાદ છે તે નાદ ગુંજી ઉઠ્યો છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જે ભક્તજનો છે તે ભક્તજનોમાં અનેરો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં આપ જોઈ શકો છો અટલ આશ્રમમાં જે પારાનું જે શિવલિંગ છે તે એશિયામાં આ પ્રથમ શિવલિંગ છે જેનું વજન 1751 કિલોનું છે। અને ખાસ કરીને આપની સાથે અહીંના જે મહંત સ્વામી છે તે જોડાયા છે। જી, આજના દિવસનું મહત્વ શું? આજે મહાશિવરાત્રિ પર્વ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી ખૂબ જ અતિ ધામધૂમથી જ્યારે આ ઉત્સવ આપણે મનાવી રહ્યા હોય ત્યારે ભગવાનની લગ્નની સાલગીરા એટલે મહાશિવરાત્રિ પર્વ આવી રીતે આખા વિશ્વની અંદર જ્યારે આપણે શિવરાત્રિ મનાવી રહ્યા હોય ત્યારે વિશ્વનું એવું 2351 કિલોનું શિવલિંગ, આ 1751 કિલોની પીંડી, એમની સાથે તાર સાથે જે પાઇપ સાથે ગણીએ તો 2351 કિલોનું આ શિવલિંગ છે વર્લ્ડનું। આજે અહીં વિશ્વથી લોકો, વિશ્વના લોકો, દરેક દેશના લોકો અહીં દર્શન કરવા આવે છે અને લોકોની મન્નત હોય છે। કોઈ કેન્સરથી માંડીને, પીડિતથી માંડી, રોગથી માંડી, ધંધાથી માંડીને વગેરે એ બધાના સંકલ્પ પૂરા થતા હોય છે અને લોકો સુવર્ણ પણ હવે પારદેશ્વરને ચડાવે છે। કોઈ માળાના મણકા બનાવીને, કોઈ નાનું એવું ત્રિશુંડ બનાવીને, આવી રીતે ડમરું બનાવીને સોનાનું અર્પણ કરે છે। કારણ કે ભગવાન શિવને કોઈ રોગ અથવા કોઈ પીડાથી પીડાતો હોય માણસ અને શ્રદ્ધાયુક્ત રાખી તો એની મનોકામના પૂર્ણ થાય છે। આવો આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન તેમજ 1100 લીટર ઠંડાઈનો કાર્યક્રમ સાથે સાંજે 25-30 હજાર માણસો જમી શકે એટલે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે મળીને આપણે મહાશિવરાત્રિ પર્વ મનાવીએ। જી, આપ જોઈ રહ્યા છો અહીં જે ભક્તજન છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ બમ બમ ભોલેનો જે નાદ છે તે નાદ અહીં ગુંજી ઉઠ્યો છે। આપની સાથે ભક્તજન છે। જી, વહેલી સવારથી આપ પણ અહીં આવ્યા છો, આજના દિવસનું મહત્વ શું? આજના દિવસનું મહત્વ જ્યારે શિવ ને પાર્વતી, દેવના દેવ મહાદેવજીનું આજે જ્યારે પોતે જોડાયા હતા પાર્વતી માતા સાથે, એનું મહત્વ છે મુખ્યત્વે। અને સમગ્ર ભારતમાં 65 કરોડ લોકોએ જ્યારે મહાકુંભમાં સ્નાન કર્યું ત્યારે અહીંયા પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભક્તો ઉમર્યા છે। સુરતના દરેક શિવાલયમાં ખૂબ જ ભક્તો ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે હવે ભારત ચોક્કસ વિશ્વગુરુ બનશે એવા એઠાણ દેખાઈ રહ્યા છે। તો ચાલો આપણે સાથે મળીને શિવને પ્રાર્થના કરીએ અને સમગ્ર ભારતનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ। કલ્યાણ થાય। જી, આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જે લોકો છે તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પારદેશ્વર મહાદેવ છે તે એશિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પારામાં શિવલિંગની સ્થાપના અહીં કરવામાં આવી છે અને ખાસ કરીને વહેલી સવારથી ભગવાનને અહીં જળાભિષેક કરવામાં આવી રહ્યો છે, રુદ્રાભિષેક પણ અહીં કરવામાં આવ્યો છે। જી જનક, બિલકુલ બિલકુલ। અને એટલા જ માટે જટાધારી શિવ મસ્તકે ગંગા રહેવાસી, ત્રિશુલ સોહે કંઠે વેશને નાગધારી, તમામ લોકો ભજી રહ્યા છે। ચલો સોમનાથ દાદાના ધામમાં પહોંચી જઈએ। ગૌરવ જોડ્યા છે। ગૌરવ,